નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગરમાં 4 થી વધુ સ્થળો પર ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરના કલેક્ટરને ત્યાં ઈડીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તો નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં પણ ઈડીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગાંધીનગર ઈડીની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને દરોડા પાડવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરમાં 4 થી વધુ સ્થળો પર ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો સુરેન્દ્રનગરના કલેક્ટરને ત્યાં ઈડીનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। બીજી તરફ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં પણ ઈડી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે વિવિધ સ્થળોએ, હાલ શું અપડેટ? ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે અંદાજે 8 જેટલી અલગ અલગ જે ટીમો છે ટીમો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સહિતના જે 4 વ્યક્તિઓ છે તેમને ત્યાં ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ તેમજ વઢવાણ ખાતે 2 જગ્યાએ એક નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે તેમજ અન્ય એક કલેક્ટર ઓફિસના કર્મચારી છે મયુરસિંહ ગોહિલ તેમને ત્યાં તેમજ રતનપુરમાં આવેલ એક વકીલને ત્યાં પણ જે ઈડીની ટીમ છે તેના દ્વારા વહેલી સવારથી જે છે તે દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। કયા મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને આ ઈડી દ્વારા જે છે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તે મામલે હાલ ઈડીના અધિકારીઓએ કાંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે, પરંતુ ઈડી દ્વારા જ્યારે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે ત્યારે ચોક્કસથી કઈ મોટી જે ચોંકાવનારી વિગતો છે તે બહાર આવે તેવી શક્યતાઓ છે। હાલ તો ઈડીના દરોડાને લઈને સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે। જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદનો અશ્લીલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એસજી હાઈવે પર મોપેડ ચાલક યુવક યુવતીનો સ્ટન્ટ સામે આવ્યો છે। યુવક અને યુવતી ભાન ભૂલી બેઠા છે। એક્ટિવામાં યુવતી યુવકના ખોળામાં ઊંધી થઈને બેઠી નજરે પડી રહી છે। તો ગત રવિવારની રાતનો આ વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં યુવક યુવતીનો આ જે અશ્લીલ વિડીયો છે તે હવે વાયરલ થઈ રહ્યો છે। એસજી હાઈવે પરની આ ઘટના સામે આવી છે। એસજી હાઈવે પર મોપેડ ચાલક યુવક યુવતીનો સ્ટન્ટ નજરે પડ્યો છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, યુવક યુવતીનો આ વિડીયો સામે આવ્યો છે સ્ટન્ટ કરતો, શું અપડેટ તે મામલે? કોમલ, જે વિડીયો હાલ સામે આવ્યો છે તે સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યો છે, જેમાં અશ્લીલ વિડીયો એટલા માટે કહી શકાય કે જાહેર રોડ ઉપર જે યુવક છે તે આગળ બેઠો છે અને તેની આગળ ઊંધા થઈને જે યુવતી છે તે પણ બેઠી છે અને આ એક પ્રકાર સ્ટન્ટ બી કહી શકાય, કારણ કે જાહેર રોડ ઉપર આ પ્રકારની ઘટનાને અંજામ આપવો, આ પ્રકારે ગાડી ચલાવી તો ખૂબ જ જોખમકારક છે। ત્યારે અશ્લીલ એટલા માટે કહી શકાય કે આવી રીતે બેસીને અને જાહેરમાં લોકો જઈ રહ્યા હતા। જો કે આ વિડીયો વાયરલ થતા હવે પોલીસ શું કાર્યવાહી કરે છે અને કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહેશે। જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદ શહેરમાં સ્ટંટબાજના જોખમી સ્ટન્ટ પણ જોવા મળી રહ્યા છે। સિંધુ ભવન રોડ પર જોખમી સ્ટન્ટ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ચાલુ બાઇક પર ઉભા રહી યુવક સ્ટન્ટ કરી રહ્યો છે। સ્ટંટબાજો સામે પોલીસની કડક કાર્યવાહી છતાં સ્ટંટબાજો બેફામ બની રહ્યા છે। સસ્તી પ્રસિદ્ધિ લેવા સ્ટંટબાજો મૂકી રહ્યા છે જીવ જોખમમાં। જાહેરમાં અન્ય લોકોનો જીવ જોખમાય તે રીતે સ્ટન્ટ કરવામાં આવી રહ્યો છે। સુરતના અડાજણ વિસ્તારમાં ટ્રાફિકના નિયમોને નેવે મૂકી બાઇક સવારોની રેલી નીકળી હતી। થાર ગાડીની પાછળ એકસાથે 30 થી 40 બાઇકની રેલી નીકળી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હેલ્મેટ વગર એક્ટિવા અને બાઇક પર રેલી નીકળી હતી। સમગ્ર વિડીયો રવિ ફાઇટર નામના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વાયરલ થયો હતો। વિડીયોમાં ટ્રાફિક સિગ્નલ તેમજ નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો। સમગ્ર મામલો ટ્રાફિક વિભાગના એસીપી SR ટંડેલે ગંભીરતા દાખવી તપાસના આદેશ આપ્યા છે। તેમણે જણાવ્યું કે વાયરલ વિડીયોના આધારે સીસીટીવી ફૂટેજ અને વાહનોના નંબર ટ્રેસ કરી નિયમ ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અડાજણ વિસ્તારમાં રવિ ફાઇટર નામના ગ્રુપ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવેલ, જેમાં અમુક લોકો હેલ્મેટ હતા પહેલાં, તેમજ ગાડીઓ પણ શંકાસ્પદ જેવું હતું। તેની હાલ તપાસ કરવા માટે પીઆઈને સૂચના આપવામાં આવેલ છે। જો આમાં કંઈ પણ નિયમ ભંગ અથવા તો કાયદા વિરુદ્ધ જણાવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એ લોકોને આઈડેન્ટિફાઈડ કરી કોણ છે એની નંબર પ્લેટના આધારે અમે ચોક્કસપણે કાર્યવાહી કરશું।
તો સુરતના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ટ્રાફિકના નિયમોનો ઉલાળો કરવામાં આવ્યો હતો અને બાઇક રેલી કાઢવામાં આવી હતી. એક પણ વાહન ચાલક દ્વારા હેલ્મેટ પણ પહેરવામાં નહોતું આવ્યું. આ ત્રણેય તસવીરો કે જ્યાં નિયમોનો ઉલાળ્યો નજરે પડી રહ્યો છે. અમદાવાદ શહેરની 2 તસવીરો સામે આવી છે કે જ્યાં યુવક યુવતી દ્વારા અશ્લીલ હરકતો કરવામાં આવી રહી છે અને જાહેર રસ્તા પર સ્ટન્ટ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ અમદાવાદના સિંધુ ભવન રોડ પરના એ દ્રશ્યો કે જ્યાં યુવકો દ્વારા સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે અને બાઇક હંકારવામાં આવી રહ્યો છે તે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અને ત્રીજા સુરતના એ દ્રશ્યો કે જ્યાં નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે અને બાઇક રેલી કાઢવામાં આવી હતી અને એક પણ વાહન ચાલક દ્વારા હેલ્મેટ પણ નહોતું પહેરવામાં આવ્યું. દાહોદના કસ્બા વિસ્તારમાં ધોળા દિવસે ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. 2 પક્ષો વચ્ચે બબાલ બાદ ફાયરિંગ થયું હતું. અગાઉના ઝઘડામાં સમાધાન મુદ્દે મળ્યા હતા અને ફાયરિંગની ઘટનામાં 2 વ્યક્તિઓને ઈજા પણ પહોંચી છે. ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો તો ફાયરિંગ બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. વ્યક્તિ છે મેવાતી કરીને એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય એને ઇન્જરી આવી છે એવું પ્રથમ દિવસે જણાવ્યું છે, પણ એને મેડિકલ માટે લઈ ગયા છે. વિગતવારની એની કેટલી ઇન્જરી છે, શું થયું છે એની તપાસ હાલમાં ચાલુમાં છે. અને જે ફાયરિંગ કરનાર વ્યક્તિઓ છે એજાજ અને ઇર્દિશના નામ પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યા છે, તો એમના ઉપર પોલીસ કાર્યવાહી અત્યારે કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીને પકડવાની કે અન્ય પુરાવા મેળવવાની કામગીરી હાલમાં ચાલુમાં છે. રાજકોટના ઉપલેટામાં જુગારધામનો પર્દાફાશ થયો છે. ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવામાં આવ્યા છે. રાજેશ ઉર્ફે રાજુ ખીમા સુવાના ફાર્મ હાઉસમાં રેડ પાડવામાં આવી છે. જુગાર રમી રહેલા 7 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 24.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. છેલ્લા 6 મહિનાથી રમાડતો હતો જુગાર, ત્યારે વરલી મટકાનો જુગાર રમાડતો હોવાની કબૂલાત પણ કરવામાં આવી છે. જામનગર જિલ્લાના ધ્રોલમાં ઘોડી પાસાનો જુગાર રમતા 21 આરોપી ઝડપાયા છે. પોલીસે 29,44,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધ્રોલના લતીપર ગામની સીમમાં ઘોડી પાસાનો જુગાર રમી રહ્યા હતા અને પોલીસે બાતમીના આધારે ગામની સીમમાં મઘરાવાડી વિસ્તારમાં જુગાર રમવા વ્યવસ્થા કરવામાં આવી હતી. તો કાંતિલાલ કોટડિયા સહિત 2 લોકો અંગત ફાયદા માટે રૂપિયા ઉઘરાવી જુગાર રમાડતા હતા. સ્થાનિક પોલીસે દરોડા પાડી 2.5 લાખથી વધુ રોકડ, 18 મોબાઈલ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી. જુગાર રમાડતા હોવાની હકીકત આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવેલ. રેડ દરમિયાન સ્થળ ઉપર કુલ 20 પુરુષ અને 1 સ્ત્રી એમ કહીને 21 વ્યક્તિઓ જે તમામ ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર તેમજ મોરબી અને રાજકોટના રહેવાસી છે તેઓની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવેલ. સમાચારમાં આગળ વાત કરીશું 31 પહેલા દારૂની રેલમછેલ વિશે. 31 પહેલા રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. બુટલેગરો બેફામ બન્યા છે. આપની ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર હોય તેની ચાળી ખાઈ રહ્યા છે. નવા વર્ષની ઉજવણી પર ગુજરાતમાં દારૂની કમી ન થાય તે માટે જાણે બુટલેગરો કામે લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના સાણંદમાં ગંભીર દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં દારૂ ભરેલી ટ્રક પલટતા રસ્તા પર દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. લોકો દારૂની બોટલ લેવા પડાપડી કરી રહ્યા છે. તો વલસાડમાં બેફામ બુટલેગરોનો વિડીયો પણ વાયરલ થયો છે. અકસ્માત બાદ લોકોનું ટોળું થઈ જતા બુટલેગર બાઇક અને બાઇક પર રહેલો વિદેશી દારૂ ભરેલો થેલો પણ રસ્તા પર જ મૂકી ફરાર થયા છે. આ તરફ જેતપુરના જીઆઈડીસી પાછળના ખુલ્લા મેદાનમાંથી દારૂ ઝડપાયો છે. બિયર ટીન મળી કુલ 6,492 બોટલો સહિત 99.61 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. તો બોટાદમાં બુટલેગરે મહિલા પર છરી વડે હુમલો કર્યો. આ તરફ ડાંગમાં નાતાલ અને ન્યૂ યરની ઉજવણીને ધ્યાનમાં રાખી પોલીસે વિશેષ ડ્રાઈવ યોજી હતી. 31 ડિસેમ્બરને લઈ બુટલેગરો બેફામ બન્યા છે. દારૂની હેરાફેરી માટે બેફામ ગતિએ ચાલે છે ટ્રક. અમદાવાદના સાણંદ નિઘરાડ રોડ પર ટ્રક પલટી ખાઈ ગઈ. તો દારૂ ભરેલી ટ્રક પલટી ખાધી અને ટ્રકમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. દારૂના બોટલ રોડ ઉપર વિખરાઈ જવા પામેલ છે. તે અંતર્ગત સાણંદ પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મુદ્દામાલ કબજે લેવામાં આવેલ છે
અને પોલીસ સ્ટેશન ખાતે હાલ તેની ગણતરી ચાલુ છે. આ જે ગાડી પલટી માર્યા બાદ ડ્રાઈવર જે છે તે હાલ લાપતા છે. બોટાદમાં બુટલેગરો બન્યા છે બેફામ, ત્યારે ગઢડા રોડ પર મોજીપરા વિસ્તારમાં બુટલેગરે મહિલા પર હુમલો કર્યો. બુટલેગર વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવતા છરી વડે હુમલો કરી દેવામાં આવે છે. હુમલામાં મહિલા તેમજ પુત્રને માથાના ભાગે ઈજા પહોંચે છે. બુટલેગર મહિલાના ઘર પાસે દારૂની કોથળી નાખી મન ફાવે તેવી મહિલાને ગાળો બોલતો હતો. બુટલેગરથી ત્રસ્ત મહિલાએ અને તેમના પતિએ બોટાદ પોલીસમાં જાણ કરી હતી. આ અંગે બુટલેગરને જાણ થતાં હુમલો કર્યો તો ઈજાગ્રસ્ત મહિલા દ્વારા બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બુટલેગર મહેશ વાટુકિયા દ્વારા હુમલો કરવાના મહિલાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. દારૂ પીને બધી કોથળીઓ અમારા ઘર પાસે નાખે. દારૂ પીવા વાળા આવે તો હું કહું કે તમે અહીંયા દારૂ ન પીશો, અમારા ઘર પાસે અમને બહુ વાસ આવે. પણ એ બુટલેગર કોઈ વાતે સમજતો નથી અને બેફામ ગાળું જેમ મનને ફાવે એમ બેનું દીકરીઓ બધા હોય તો અમને ગાળું દેતો. કેસ લેખાવા ગયા ને પછી અડધી કલાક રહીને એ આવ્યો અને પછી તરત અમારે બે મા દીકરો જ ઘરે હતા અને પછી અમારા ઉપર એને હુમલો કર્યો. છરીને ધોકો હતો એની પાસે, મને છરીને મારી દીધી એને અને મારા છોકરાને શર્ટ ફાડી નાખ્યો અને ધક્કાધુક્કી કરીને ઠેઠ બહાર માથામાં ધોકો મારી દીધો એને. એક બુટલેગર છે મહેશ વાટુકિયા કરીને, એ પોતે દારૂનું વેચાણ કરે છે ને ખુલ્લેઆમ ગાળો ને મારપીટ ને એવું કરે છે. તો મમ્મી પપ્પાની અરજી કરવા માટે પોલીસ સ્ટેશને ગયેલા હતા. તો એના એક જ કલાકની અંદર એને કોઈકે જાણ કરી દીધી કે તારા ઉપર અરજી થયેલી છે. તો એ ભાઈ પોતે ઘરે આવીને મમ્મી ઉપર છરીનો વાર કરીને નીકળી ગયેલ છે. અમદાવાદમાં ઉત્તરાયણ પહેલા કાતિલ દોરીના આતંક જોવા મળી રહ્યા છે. ત્યારે મેમકો બ્રિજ પર બાઇક સવારને દોરી વાગી. પોલીસ યુવક માટે દેવદૂત બની, ત્યારે પોલીસે યુવકને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો. પતંગની દોરીથી યુવકના ગળાના ભાગે ઈજા પહોંચી હતી. યુવકને ગળાના ભાગે 20 ટાંકા આવ્યા છે. તો યુવકને ચાઇનીઝ દોરી વાગતા જે ગળા પર ઈજા પહોંચી હતી અને ત્યારબાદ પોલીસ જવાન દ્વારા તેને હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો. યુવકને હાલ 20 ટાંકા પણ આવ્યા છે. ત્યારે અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં આ ઘટના સર્જાઈ હતી. ઉત્તરાયણ પહેલા કાતિલ દોરીના આતંક અહીંયા જોવા મળી રહ્યા છે. વેરાવળમાં 3 દિવસ પહેલા થયેલી આધેડની હત્યાનો મામલો સામે આવ્યો છે. ત્યારે કેસમાં 4 આરોપી ઝડપાઈ ચૂક્યા છે. ફરિયાદના આધારે પોલીસે 4 આરોપીની અટકાયત કરી છે, જ્યારે અન્ય 2 આરોપી હાલ ફરાર છે. મહત્વની વાત તો એ છે કે મૃતકને સગા શાળા અને સાસરિયા પક્ષે જ મોતને ઘાટ ઉતાર્યા છે. ત્યારે પૂનાભાઈ સોલંકી નામના શખ્સની 6 લોકોએ મળી હત્યા કરી હતી. પથ્થર અને લાકડી વડે ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા મૃતક અને તેના સાસરિયા વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી, જેનું મનદુખ રાખી મૃતકના સાસરિયા પક્ષે બેરહેમીપૂર્વક માર માર્યો. હાથ અને પગના ભાગે પથ્થર મારી ગંભીર રીતે ઘાયલ કરતા મોત નીપજ્યું હતું. તો આધેડની હત્યાના હૃદય કંપાવતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે 2 ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. જે મરણ જનાર છે પૂનાભાઈ, એ પોતાના ઘરેથી શાક માર્કેટે જવા નીકળેલ તે વખતે રસ્તામાં આ લોકો સાથે મળી અને એમને માથાકૂટ થયેલ અને આ જે 6 ઈસમોએ એક સાથે મળી અને તેમને પુષ્કળ માર મારેલ, જેના કારણે તેઓ ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલ, જ્યાં ડૉક્ટરશ્રીએ તેઓને મરણ જાહેર કરી. આ બનાવમાં હાલ પોલીસે કુલ 4 આરોપીઓને રાઉન્ડ અપ કરેલ છે. તો આધેડને માર મારવાનો મામલો સામે આવ્યો છે. તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ગીર સોમનાથમાં 403 વિદેશી દારૂ પકડવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે એસએમસીએ 25 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. 3 સગીર આરોપીઓ પણ કાયદાના સંઘર્ષમાં આવ્યા છે. મુસ્તાક ઉર્ફે બાઠો નૂર મહમદ ચૌહાણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો 403 એવી વિદેશી દારૂની જે બોટલો છે તે જપ્ત કરવામાં આવી છે અને એસએમસી દ્વારા 25 આરોપીઓ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. 3 સગીર આરોપીઓ પણ કાયદાના સંઘર્ષમાં આવ્યા છે. મુસ્તાક ઉર્ફે બાઠો નૂર મહમદ ચૌહાણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઉત્તર પૂર્વ અને પૂર્વના પવન ફૂંકાયા છે. તો આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.
અમરેલીનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે, ત્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના સેવાઈ રહી છે। तो हम उम्मीद करते हैं कि अगले 3 दिन में 2 से 3 डिग्री की गिरावट आने की संभावना है मिनिमम टेम्परेचर में, और उसके बाद फिर नो लार्ज चेंज अगले 4 दिन के लिए रहेगा। तो जो कोस्टल की बात करें, विंड्स की बात करें तो कोस्टल में नॉर्थर्ली से नॉर्थ ईस्टर्ली विंड्स चल रही हैं दोनों कोस्टों में, और जो स्पीड हम एक्सपेक्ट कर रहे हैं नॉर्थ गुजरात और साउथ के लिए दोनों 15 से 20 नॉट कर रहे हैं। ગુજરાતમાં ઠંડી ન પડવાના કારણો પર નિષ્ણાંતોનો મત ઠંડી ન પડવા પાછળ અલ નીનોની અસર જોવા મળી રહી છે, ત્યારે ટ્રોપિકલ સિસ્ટમ 9 નંબર આપણી બાજુ હોવાથી અસર જોવા મળી રહી છે અને 24 ડિસેમ્બર બાદ તે હિન્દ મહાસાગર તરફ જશે, ત્યારે ભેજના કારણે ઠંડીની અસર ઓછી વર્તાય છે। હાલમાં ભેજ ધુમ્મસના કારણે ઠંડીની અસર ઓછી છે, ત્યારે ઉત્તરના પવનો રોકાવાથી ઠંડીની અસર ઓછી છે। 24 ડિસેમ્બર પછી તેનો અનુભવ ઓછો થશે। ઉત્તરના પહાડી પ્રદેશના ઠંડા પવનોથી ઠંડી વધશે, ત્યારે પ્રદૂષણ અને ભેજના કારણે તાપમાન ઊંચું નોંધાય છે। 24 ડિસેમ્બર બાદ ઠંડી પડશે। 2026ની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે। એના મેઇન કારણમાં લાલીનો અને અલ્લીનોની જે રમત છે એ જ છે, કારણ કે લાલીનોના કારણે અત્યારે પણ પ્રેશર સિસ્ટમો જે ટ્રોપિકલ સાયક્લોન 9 નંબર છે એ કોકા ઇઝલેન્ડ સુધી 24મી તારીખ સુધી આપણી દિશામાં છે, પરંતુ એના પછી એ હિન્દ મહાસાગરમાં એટલે કે સાઉથમાં વળી જાય છે, અને એના કારણે આપણી પર આવતો ભેજ જે સમુદ્રમાંથી અત્યારે આવી રહ્યો છે અને જેના કારણે ધુમ્મસ થાય છે અને જે ઠંડી પડવી જોઈએ એના કરતાં ગઈ સાલ કરતાં આપણે 2-3 ડિગ્રી વધારે તાપમાન અનુભવી રહ્યા છીએ ગુજરાત ખાતે પર્ટિક્યુલરલી, અને નોર્થ વેસ્ટમાં પણ। તે હવે આપણે 24મી તારીખ પછી એનો અનુભવ ઓછો થશે, અને એના પછીની જે સિસ્ટમ આવે છે એ મધ્ય પેસિફિકમાં એટલે કે એની અલ્લીનો બાજુની મૂવમેન્ટ ચાલુ થઈ ગઈ છે, અને એ જ્યારે આપણે અમેરિકા સાઈડ પર જશે ત્યારે એ અલ્લીનો ફૂલ ફ્લેજમાં આવશે, અને અત્યારે જે લાલીનો 70% છે એનો પર્સન્ટેજ ઓછા થઈ જશે, અને એના કારણે આપણને જે હિમાચલ પ્રદેશ પરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સ્નોફોલના ઠંડા પવનો આવતા હોય છે એ જે રોકી રાખ્યા છે જે આ ભેજને કારણે ધુમ્મસને કારણે એ ઓછા થઈ જશે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। મહીસાગરના બાલાસિનોરમાં કમળાના રોગનો કહેર છે। કમળાના કેસોનો સતત વધારો થઈ રહ્યો છે। નગરમાં એક જ મહિનામાં 320થી વધુ કમળાના કેસો નોંધાયા છે, તો વધતા જતા કમળાના કેસોને લઈ નગરજનોમાં ચિંતા છે। આ તરફ શહેરમાં પીવાના પાણીની 45 પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળતા રોગચાળો ફેલાયો હોવાનું મેડિકલ કોલેજની ટીમના રિપોર્ટમાં સામે આવ્યું, અને આરોગ્ય વિભાગ 37 ટીમો બનાવી ડોર ટુ ડોર કામગીરી કરી રહી છે। હાલમાં 26 આંગણવાડી કેન્દ્રોને તાત્કાલિક અસરથી બંધ કરાયા છે, અને આંગણવાડીના બાળકોને પોષણયુક્ત આહાર ઘરે પહોંચાડવા સૂચના અપાઈ છે। સાથે શાળાઓમાં પાલિકાના પાણીનો ઉપયોગ ન કરવા શિક્ષણ વિભાગે સૂચના આપી છે। આ તરફ કમળાના કેસો વધતા કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, જેમાં પાણીની ટાંકી અને આરોગ્ય વિભાગના સર્વેનું નિરીક્ષણ કર્યું। હાલ આરોગ્ય વિભાગની 52 ટીમો સર્વે માટે કામ કરી રહી છે। કામગીરીમાં જિલ્લા કક્ષાના આરોગ્ય વિભાગના ડોક્ટર વોર્ડ દીઠ મૂકીને સર્વે ચાલુ છે। લોકોને પાણીજન્ય રોગોને લઈ સતર્ક રહેવા સૂચના અપાઈ છે। તાત્કાલિક પાણીના વપરાશ માટે ટેન્કર મૂકવામાં આવ્યા છે। પંચમહાલ જિલ્લામાં નર્મદા સિંચાઈ આધારિત કેનાલો જર્જરિત થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। કાલોલના બાકરોલ ગામમાં નર્મદા સિંચાઈ આધારિત રતનપુરા માઇનોર કેનાલની જર્જરિત હાલત જોવા મળી। જાડી ઝંખરા વચ્ચે જાણે કેનાલનું અસ્તિત્વ ખોવાયું છે। કેનાલના 0 પોઈન્ટના કૂવાની પાઇપલાઇન તૂટી જતા દરરોજ હજારો લીટર નિરર્થક વહી રહેલા પાણીને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે કેનાલ 3 કિલોમીટર લાંબી છે, જેના અંતિમ છેડા સુધી આજ દિન સુધી એટલે કે 20 વર્ષમાં એક પણ વાર પહોંચી શકાયું નથી। અહીં 4 પોઈન્ટ આવેલા છે, જેમાં એક પોઈન્ટમાં 1500 મીટર પાઇપલાઇન કરવામાં આવી છે, જે આજ દિન સુધી સફળ થઈ નથી। ખેડૂતોએ નર્મદા સિંચાઈ વિભાગ સામે આક્રોશ ઠાલવતા સૂત્રોચ્ચાર કર્યા। તંત્રની લાલિયાવાડીને કારણે કેનાલની દુર્દશા થઈ રહી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો। એટલું જ નહીં, ખેડૂતોએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનું કારણ કેનાલની દુર્દશા થઈ હોવાનો આક્ષેપ કર્યો। બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં નર્મદાના નીર પહોંચતા
ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ હજુ પણ ઘણા ગામોમાં નર્મદાના પાણી નથી પહોંચ્યા. વડગામ તાલુકાના ભરકાવડા, શેરપુરા, ચંગવાડા, કાણોદર અને ચાંગા જેવા ગામોમાં હજુ સુધી પાઇપલાઇનનું સર્વે કામગીરી શરૂ ન થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી સિંચાઈની આ સમસ્યા વેઠતા આ વિસ્તારના ખેડૂતોને પશુપાલન અને ખેતી કરવી મુશ્કેલ બની છે. તો બીજી તરફ પોતાના ગામોના તળાવો ભરવાની માંગ સાથે ભરકાવાડા ગામના ખેડૂતોએ પંચાયત પાસે એકઠા થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. બાકી રહી ગયેલા કામોમાં સરકાર તાત્કાલિક પાઇપલાઇન નાખી તળાવો ભરે તેવી માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જો અમારા ગામડાઓના તળાવો નહીં ભરાય તો પાણીની વિકટ સમસ્યા આવનાર સમયમાં આવી શકે છે. તાજેતરમાં વડગામ તાલુકાના કેટલાક ગામોમાં નર્મદાનું પાણી પહોંચ્યું હતું, તો હજુ પણ કેટલાક ગામડાઓના તળાવો સૂકા છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6માં બૂમો ઉઠી છે. અંદાજે 40થી વધુ સોસાયટીઓ પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાની ફરિયાદ ઉઠી છે. અહીં 20,000થી વધુ લોકો કરે છે વસવાટ, જેઓને આશા હતી કે સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા સારી સુવિધા મળશે. પરંતુ મહાનગરપાલિકા બન્યાને 12 માસ જેટલો સમય વીતવા છતાં કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં ન આવી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. અને આ મામલે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા માત્ર ખોટા આશ્વાસન આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. ત્યારે આ આવતીકાલથી વધશે ઠંડીનું જોર. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. આગામી 7 દિવસ સૂકું વાતાવરણ રહેશે. ઠંડી અંગે હવામાન વિભાગે કરી આગાહી. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધશે. લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. 27 ડિસેમ્બર બાદ પણ આકરી ઠંડી પડવાની અંબાલાલે કરી આગાહી. દ્વારકાના ખંભાળિયા પંથકમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. દિવસે પણ લાઇટ ચાલુ રાખી વાહન ચલાવવાની પડી ફરજ. ધુમ્મસના કારણે જીરું, ચણા, ધાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ. સોનમર્ગમાં તાજી હિમવર્ષા થઈ. સમગ્ર વિસ્તારમાં બરફની સફેદ ચાદર છવાઈ. દેશના વિવિધ ભાગોમાં લોકો સુંદર દ્રશ્યો અને ઠંડા હવામાનનો આનંદ માણવા માટે આવ્યા. જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ સોનમર્ગમાં તાજી બરફવર્ષા થઈ. બરફની સફેદ ચાદરથી સોનમર્ગ ઢંકાઈ જતા સમગ્ર વિસ્તારનું દ્રશ્ય વધુ મનમોહક બન્યું. ઠંડીમાં વધારો થવાથી સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓએ સાવચેતી રાખવાની સલાહ અપાઈ. જમ્મુ કાશ્મીરના ગુરેઝ અને તુલાઈલ ખીણો સહિત ઉપરના ભાગોમાં બરફવર્ષા શરૂ થઈ. સતત બરફવર્ષાના કારણે બાંદીપોરામાં વાતાવરણ ઠંડુગાર બન્યું, જેના કારણે ઉપરના ભાગોમાં નવો બરફ જમા થયો. ઉત્તર કાશ્મીરમાં બરફવર્ષા થઈ. ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના કરના, કેરન અને માછલમાં હિમવર્ષા થઈ. આ વિસ્તારોમાં લગભગ 2 ઇંચ બરફ પડ્યો. બરફ પડતા વાહનોની અવરજવર બંધ થઈ. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં હાડથી જવતી ઠંડીની શરૂઆત. પહાડો પર બરફવર્ષા શરૂ થતા ઘાટીમાં ફરી વળી શીતલહેર. મોસમનો નજારો માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. શ્રીનગર દાલ લેકમાં હાઉસબોટનો લઈ રહ્યા છે આનંદ. જમ્મુ કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ. બરફવર્ષાથી કાશ્મીરને જોડતા 2 વિકલ્પ માર્ગો બંધ કરાયા. પીર કી ગલી વિસ્તારમાં ફસાયેલા 3 ચા વેચનારને પોલીસ રેસ્ક્યુ કર્યા. જમ્મુ કાશ્મીરના શોપિયામાં હિમવર્ષા થતા રસ્તા પર જામ્યા બરફના થર. ભારે બરફવર્ષાના કારણે રસ્તા પર વાહન વ્યવહાર થંભી ગયો. બીઆરઓએ પીર કી ગલી વિસ્તારમાં મુગલ રોડ પર બરફ હટાવવાની કરી કામગીરી. જમ્મુ કાશ્મીરના પૂંચમાં ભારે હિમવર્ષા થતા રસ્તા પર પથરાઈ બરફની ચાદર. રોડ પરથી બરફ હટાવવા યુદ્ધના ધોરણે કરાઈ કામગીરી. મુગલ રોડ પર મશીનથી બરફ હટાવી વાહન વ્યવહાર કર્યો પૂર્વવત. લદ્દાખમાં ભારે હિમવર્ષા બાદ ચારેકોર પથરાઈ બરફની ચાદર. દ્રાસના મુખ્ય બજારમાં રસ્તા પર બરફના થર જામતા તેને હટાવવા માટે કરાઈ કામગીરી. મશીનની મદદથી રસ્તા પરથી બરફ હટાવી અવરજવર સામાન્ય કરાઈ. હિમાચલ પ્રદેશના લાહોલ બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો દ્વારકામાં સ્ટંટબાજો સામે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટંટબાજોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. ખંભાળિયા રોડનો વિડીયો વાયરલ થયો હતો. બાઇક પર જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા. ત્યારે વડોદરાના બાઇક ચાલક સામે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો દ્વારકાના ખંભાળિયા રોડનો મામલો સામે આવ્યો હતો, જેમાં બાઇક ચાલક દ્વારા સ્ટંટ કરવામાં આવ્યા હતા. તે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્ટંટબાજો સામે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
31st નજીક આવતા જ ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય થઈ રહ્યા છે. પ્લાસ્ટિકના દાણાની આડમાં લઈ જવાતો લાખોનો દારૂ ઝડપાયો છે. પારડી નેશનલ હાઈવે પરથી 21.48 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો છે. વિદેશી દારૂ સહિત 38.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં વૃદ્ધ વોચમેનને માર મારનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તરાણ પોલીસે ફરિયાદના આધારે આરોપીને પકડી પાડ્યો છે. ઉત્તરાણ વિસ્તારમાં વૃદ્ધ વોચમેનને માર મારવામાં આવ્યો હતો. સોસાયટીમાં રહેતા મનીષ પાનસુરિયા અને તેમના પિતા જયસુખ પાનસુરિયાએ હુમલો કર્યો હતો. ખુરશી સરખી મૂકવાનું કહેતા ઉશ્કેરાઈને હુમલો કરવામાં આવ્યો હતો. પિતા પુત્રે લાકડી વડે ઢોર માર માર્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સુરત કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજ દ્વારા ધર્માંતરણના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આદિવાસીઓને લાલચ આપી ખ્રિસ્તી બનાવવામાં આવી રહ્યા છે અને હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વન વિભાગની સરકારી જમીનો પર ગેરકાયદેસર રીતે ચર્ચોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ધર્માંતરણ કરનારા લોકો આદિવાસી તરીકેના બંધારણીય લાભો ચાલુ રાખવાની સાથે ખ્રિસ્તી બન્યા બાદ લઘુમતી તરીકેના પણ લાભો મેળવી રહ્યા છે. આ વપરાશરો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ પણ કરવામાં આવી રહી છે. એક જ વ્યક્તિ અમર પણ છે અને તે જ વ્યક્તિ એન્થની પણ છે. જ્યારે લાભ લેવાના હશે ત્યારે અમર બની જશે અને જ્યારે આદિવાસીની પરંપરા સંસ્કૃતિને માનવાનું આવશે ત્યારે એન્થની બની જશે. આ સરકારી જમીન હોય, વન વિભાગની જમીન હોય, ત્યાં બધા ચર્ચો બનાવેલા છે. ચર્ચો બનેલા છે એનો વાંધો નથી, પરંતુ એ કાયદેસરના નથી. એની કલેક્ટર સાહેબને ત્યાં નોંધણી કરેલી નથી. તો અમે આજે કલેક્ટર સાહેબને કહેવા આવ્યા છે કે જે અમારા સુરત જિલ્લાના ગામમાં ચર્ચ બનેલા છે એની તપાસ કરવામાં આવે. અમદાવાદમાં વિવેકાનંદ કોલેજ સીલનો મામલો સામે આવ્યો છે. ટ્રસ્ટીઓએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર, ત્યારે એક સપ્તાહમાં ઇમારતનું નિરીક્ષણના આદેશ આપવામાં આવ્યા છે. 6 જાન્યુઆરી સુધી અહેવાલ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. ફાયર અને બીયુ પરમિશન મુદ્દે સીલ કરવામાં આવી છે આ કોલેજ. તો કોલેજ સીલ કરવાનો મામલો સામે આવ્યો છે. ફાયર અને બીયુ પરમિશન મુદ્દે આજે કોલેજ છે તે સીલ કરવામાં આવી છે. વિવેકાનંદ કોલેજનો સીલ કરવાનો મામલો સામે આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો ટ્રસ્ટીઓએ હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. રાજકોટની સૌથી જૂની લાખાજી રાજ અને ધર્મેન્દ્ર રોડની મુખ્ય બજારમાં પાથરણાના દબાણ સામે વેપારીઓએ આજે અડધો દિવસ બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા લાંબા સમયથી રસ્તા પર વધતા પાથરણાને કારણે ગ્રાહકોની અવરજવર અને વેપાર પર અસર પડી રહી હોવાની ફરિયાદ સાથે વેપારીઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે વેપારીઓએ ધારાસભ્ય રમેશ ચિલાડા, મેયર નયનાબેન પેઢડિયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સાથે બેઠક કરી રજૂઆત કરી હતી. આ જે સ્ટ્રીટ વેન્ડર પોલિસી છે એમને પણ ક્યાંય ડિસ્ટર્બ ન કરવી અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે દરેક વ્યક્તિ પોતાનો વેપાર કરી શકે, એને ધ્યાનમાં રાખીને ફેરિયાઓને પણ પૂરતા પ્રમાણમાં ન્યાય મળે અને એ યોગ્ય જગ્યાએ બેસી શકે અને ધર્મેન્દ્ર રોડ કે લાખાજી રોડ વેપારીઓને પણ ન્યાય મળે એવો વચ્ચેનો રસ્તો રાજકોટ મહાનગરપાલિકા કાઢશે. થોડું અમે એવું વિચાર્યું છે કે થોડું પોલીસમાંથી બંદોબસ્ત પણ લેવામાં આવશે અને હવે મેજર ડ્રાઇવ્સ થોડો સમય ચાલુ રાખવામાં આવશે. બહુ જૂની માર્કેટ છે અને ત્યાં ખરીદીનું એક મોટું સેન્ટર છે. ત્યાં બને એટલું ડીકન્જેસ્ટ થાય એ અમારો પોતાનો પણ ટાર્ગેટ રહેશે. જામનગરમાં પાથરણા વાળાઓનો વિરોધ જોવા મળી રહ્યો છે. મનપાએ રેકડી પાથરણા બંધ કરાવતા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. 240 જેટલા રેકડી પાથરણા હટાવવામાં આવ્યા. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરવામાં આવી. ધંધો રોજગાર કરવા દેવા માટે રજૂઆત કરવા દેવામાં આવી છે. તો જામનગર ખાતેના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વેપારીઓ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે. ધંધો રોજગાર કરવા દેવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે. તો પાથરણાવાળાઓ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. મનપાએ રેકડી પાથરણા બંધ કરતા આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ તે અંગે રજૂઆત પણ કરવામાં આવી છે.
ગરીબ માણસોની રોજી રોટી છીનવાનું બંધ કરો, બંધ કરો. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.